એટલે આજે એવું થયું, આજે મેં પ્રશ્નોકાળ પૂરો થયો ને પછી પોઈન્ટ ઓફ ઓર્ડર એટલે એવું કે સભાગૃહની કાર્યવાહી છે એ સભાગૃહના નક્કી થયેલા નીતિ નિયમ કે કાર્યપ્રણાલી પ્રમાણે ન ચાલતી હોય તો અધ્યક્ષશ્રીનું ધ્યાન દોરી શકાય. એટલે ઘણા સમયથી એવું ચાલે છે, એમાં બધી પાર્ટી, હું તો કહું, આપણે કોઈ એવું નથી કે અમે સારા ને બીજા ખરાબ. મારો મુદ્દો આજે તમામ પક્ષો માટે હતો, ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. વિધાનસભામાં રોજ પહેલો 1 કલાક પ્રશ્ન કલાક હોય છે, બપોરના શાર્પ 12 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી સળંગ. હવે એ 12 વાગ્યાના પહેલામાં બને ત્યાં સુધી એવું હોય કે વધુને વધુ પ્રશ્નોની ચર્ચા થાય. પણ ઘણી વખત શું થાય કે પ્રશ્ન પૂછવા ઊભો થયેલો વ્યક્તિ હોય એ સત્તા પક્ષનો હોય તો સરકારના વખાણ કરવામાં તે 4-5 મિનિટ લગાવે, પછી પ્રશ્ન પૂછે તો 1-1.5 મિનિટનો પ્રશ્ન હોય. વિરોધ પક્ષનો વ્યક્તિ પ્રશ્ન પૂછવા ઊભો થાય તો સરકારની ટીકા કરવામાં 3-4 મિનિટ બગાડી નાખે. પછી સરકારના વતી જે જવાબ આપવા માટે જે કંઈ મંત્રી સાહેબ ઊભા થાય એ પાછા ટીકાનો જવાબ આપવામાં અથવા વખાણનો જવાબ આપવામાં બીજા 4-5 મિનિટ બગડે. એમ કુલ મળીને અનેક વખત એવું જોવામાં આવ્યું કે પ્રશ્ન પૂછનાર અને જવાબ આપનાર બંને તરફથી સમય થોડો વેડફાતો હોય એવું હતું. એટલે આજે મેં માનનીય અધ્યક્ષ સાહેબને ધ્યાન દોરવા હું ઊભો થયો. મેં એમને રજૂઆત કરી, એમાં મેં જૂના પુસ્તકોનો સહારો લીધો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષજી અશોક ભટ્ટ સાહેબ હતા ત્યારે એમણે એક ચુકાદો આપેલો કે જે કાંઈ સભ્યો પ્રશ્ન પૂછવાના જવાબ આપવા ઊભા થાય એણે બહુ ટૂંકમાં અને મુદ્દાસર પ્રશ્ન પૂછવો, ટૂંકમાં અને મુદ્દાસર જવાબ આપવો. તો એ મેં રેફરન્સ લીધો એ જૂના પુસ્તકનો, 2010ના પુસ્તકનો, અને અધ્યક્ષ સાહેબને એક વિનંતી કરી કે સાહેબ દરેક સભ્યોને એક આદેશ આપો કે દરેક સભ્ય પ્રશ્ન પૂછવામાં અને જવાબ આપવામાં ટૂંકા અને મુદ્દાસર રીતે ચાલે તો સમય પણ બચે અને વધુ પ્રશ્નોની ચર્ચા થઈ શકે.